પાલનપુરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। પાલનપુર અંબાજી હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે। મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અનેક નાના વાહનો પાણીમાં ફસાઈને પડી રહ્યા છે અને સાથે બંધ પણ થયા। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। પાલનપુર, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, વડગામમાં કમોસમી વરસાદ વરસ્યો। પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં હવામાન જે રીતે વરસાદની આગાહી આપી હતી તે બાદ ગત મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। જો કે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, ધાનેરા, ડીસા, થરાદ, અંબાજી, દાંતા સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। જો કે બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળો પર પાણી પણ ભરાયા છે। જો કે હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ। પાલનપુરથી અંબાજી જોડતો જે મુખ્ય માર્ગ હાઈવે છે ત્યાં પણ હાલ ઘૂંટણ સમાન પાણી ભરાય। જો કે આ સામાન્ય વરસાદમાં પણ અહીંયા ઘૂંટણ સમાન પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ હાલ તો અટવાયા છે। કહી શકાય તો આ સામાન્ય વરસાદમાં અહીંયા પાણી ભરાતા એટલે કે કહી શકાય તો અહીંયા નદી જેવો માહોલ હાલતો લાગી રહ્યો છે। તો આપણે સીધા દ્રશ્ય જે બતાવી રહ્યા પાલનપુરથી અંબાજી જોડતા જે મુખ્ય માર્ગ છે અહીંયા કેટલાક સ્થાનિકોએ તંત્રને ઘણીવાર રજૂઆત કરી છતાંય પણ આ રોડ ઊંચો ઉપડતા ના ઉપડતા અહીંયા ઘૂંટણ સમાન હાલ તો પાણી ભરાઈ રહ્યા છે। જો કે તંત્રએ પણ અહીંયા બહુ બેદરકારી કરી હાલ તો એવું લાગી રહ્યું છે। વિક્રમ ઠાકોર, ટીવી 30 ગુજરાતી, બનાસકાંઠા।